પૃથ્વી છે એ બધો પાયો છે. સદગુરુ મહારાજ પ્રથમ પહેલા આપણને બોધપાઠની અંદર સમદ્રષ્ટિ કરાવે છે. આપણે જે સમદ્રષ્ટિ થઈ છે નથી થઈ એ આપણા મનને નીકી કરવા પાયાની વાત છે. પાયો જો આ મકાનનો બરાબર ન હોય ને તો સંતર એની પર ટકે નહીં. એટલે આપણે પાયો મજબૂત કરવો જોઈએ. જગતની અંદર સમદ્રષ્ટિ બધે સરખી થઈ જાય પડે. કૃષ્ણ ભગવાન તેમાં અર્જુનને કહે છે કે હે અર્જુન, જ્યારે તને સમદ્રષ્ટિ થાય છે ને તારે તને અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યાં લગ્ન થાય છે નહીં. એટલે પહેલા આપણે પાયાની વાત એટલે સમદ્રષ્ટિ સરખી થાય. જગતની અંદર કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. બ્રાહ્મણ હોય તો ભલે, દરબાર હોય તો ભલે, રબારી કે કોળી કે પટેલ કે ગમે વરણ હોય, હરિજન હોય તો ભલે, આ સમદ્રષ્ટિ થયા વગર અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત નથી થતું. જો કે મર્યાદા પ્રમાણે રાખવું પડે, પણ મનની અંદર તમને સંતુષ્ટ સરખું થાય. હું કંઈક છું, હું કંઈક નર છું, નારી છે, એ બધું મટી જવું પડે. બધી એક જ આ પાયો બરોબર પાકો થવો પડે. એટલે પ્રથમ પહેલા તો સમદ્રષ્ટિના ઘીરે આપણે આવવું છે. આ બરોબર લક્ષ્યની અંદર રાખવાનું. સમદ્રષ્ટિ થઈ ગયા પછી આપણને સદગુરુ મહારાજ પછી એક પ્યાલો પિયાલો સમદ્રષ્ટિનો, પછી જગતની અંદર આપણને આ બધું દેખાઈ ગયું છે. બધું શું દેખાઈ ગયું છે? આ બધી જગતની અંદર આ ચામડાના ચક્ષુથી માયા દેખાય છે. એ માયાનો પડદો સદગુરુ મહારાજ પછી ખોલી નાખે છે. માયા એવું કશું મૂળમાં કંઈ રહેતું નથી. આ બધું એમાંથી જ બધું સર્જન થયું છે. આ એનો જ બધો વિલાસ છે. તેમાં કહે છે કે વિના વિચાર આ જગત આખું સકળ જગત ભૂલ્યું. આ બધું જ્ઞાન વિનાનું બધું ગૂંચવાયું. માયા મૂળમાં જુઓ તો માયા નથી. અને આપણે પરોક્ષ કહેવી છે ને, મૂર્તિને પરોક્ષ કહેવી. પછી કે તોથા ફોથા તો ભરે પાણી, આ બધું પરોક્ષ નથી. સાચા જ્યારે મૂળની અંદર જાવ તાર પરોક્ષ નથી, મૂર્તિઓ નથી પરોક્ષ, આ ગ્રંથે પરોક્ષ નથી. કાકા પ્રગટે બધું પ્રગટ કર્યું છે. પ્રગટ વસ્તુએ પ્રગટ કર્યું છે. આ સમજવાની બધી એટલે કશું ખોટું નથી. એમને સારા સારા જગતની અંદર જીવાત્માને ઉદ્ધાર કર્યા ને, તારે એમની પ્રતિતું મૂકી છે. એટલે જ્યારે મૂળમાં જાવ, જ્યાં એ વસ્તુ યાદ કરો, તાર પરોક્ષ કશું નથી. જેમાં માયા કશું નથી એમ પરોક્ષ કશું નથી. આ ગ્રંથરીએ અત્યારે મૂકી દીધા. આપણે અત્યારે બધું દોડ કે ભજન કે આપણા અનુભવથી આપણે કરવી, પછી આપણે વ્યાજ આવ્યા એટલે એ પરોક્ષ થાય. બરોબર, પણ મૂળ તો આ પ્રગટે બધું બનાવ્યું છે ને, એટલે કાંઈ પરોક્ષ છે જ નહીં. આ જીવાત્માને બધા ઉદ્ધાર કરવાની જ વાત છે. સંતોની જે રહી ને મૃત્યુ કહો તો ભલે, એમની સાનું, એમના લખાણ એ વિચારી જુઓ તો પરોક્ષ કંઈ નથી. આ પ્રગટે જ બધું બનાવ્યું છે. એટલે પ્રગટની બલહારી કીધી. પછી અહીંયા કણે જાવ તો કંઈ શું મળતું નથી, પણ પ્રગટ પાસે જાવ તો એનો ઉલ્લેખ કરીને આપણને સમજાવે. એટલે આપણને તેમાં સદગુરુ મહારાજે જુક્તિ કરીને આપણને સમજાયા છે. માયા એવું કશું રૂપ છે, માયા છે. એટલે માયા છે એ પણ મૂળમાં જાવ તો કે માયા નથી. આ બધી એની રચના છે. માયાનો પછેડો ઓઢીને ખેલાવી રહ્યો છે. એ જ ખેલે છે, ખેલાવી રહ્યો છે. એટલે આપણે પછી અહીંયા દ્રષ્ટિ નથી રહેતી. આપણે મૂળમાં દ્રષ્ટિ વહી જાય કે બધી આ સદગુરુ બધે નાચે છે, નચાવે છે. આ એના હુકમથી જ બધું હાલી ગયું. એના હુકમ સિવાય કશું હાલતું નથી. પછી આ નામ તો જગતની અંદર બધા લે છે. જગત આખું અટકળે નામ લે છે. અને
અને નિરાત સંપ્રદાય વાળા બધા નક્કી કરીને નામ લે. જગત આખું નામ લે છે પણ કેમ અટકળ. એટલે તેમાં સવારામ બાપા સાક્ષી પૂરે છે કે નક્કી કરી લો, નક્કી કરી લો નામ તમે સમરો સદગુરુ શ્યામ. આમાં પરખી લો પુરુષ ને નક્કી રે કરી લો નામ. થોડું કાપતા થઈ જાવ, બંધ કરી ચાલુ કરી લો, મોટો વિડીયો થઈ ઉતરશે.